થી 12 કલાક પડી રાખી 100 લીટર પાણીમાં નાખીને એનો સ્પ્રે કરવાનો થાય છે, જેથી બ્રહ્માંડમાં 6 રસ છે, ખાટો, મીઠો, તીખો, કડવો, કડચો, તો આ 6 રસ એને મળી રહે અને સારું એવું એનો વિકાસ થાય. વરિયાળીનું પણ પ્લાન્ટેશન કરે છે. મેં આમ તો જુવાર વાવી હતી, પણ જુવારમાં બિયારણ ખરાબ આવવાના કારણે, વરસાદની તકલીફના કારણે આછી ઉગેલ. મેં તાત્કાલિક નિર્ણય લીધો, સુરેશભાઈ અને બંને આવી રીતે યોગ્ય અંતરે વરિયાળી ચોપી દીધી, એટલે જુવાર પણ લઈ શકાય અને આ રીતે જુવાર લીધા બાદ વરિયાળી પણ સારી એવી થઈ શકે. વરિયાળીના બાજુમાં સુરેશભાઈ એમાં નવો પ્રયોગ કર્યો, ચણા પણ વાવી દીધા કે વરિયાળી મોટી થાય ત્યાં સુધી ચણા નીકળી જાય. તો આ રીતે એમને 4 થી 5 લાઈન ચણાની પણ કરેલ છે. મારા માતૃશ્રી અને બાપુજીની પસંદગી રાજગરો. એમને રાજગરા ઉપર બહુ લાગણી લગાવ છે, જેના કારણે એમને રાજગરો પણ કર્યો છે. હળદર મારો મેઇન પ્લોટ, મારો શોખ પણ છે. લગભગ આ 4થું વર્ષ છે. હળદર અને તુવેર એનું મિક્સ મોડેલ છે. 25 બેડ મેં વાવેલ છે. મારે હળદરના ગ્રાહક ગોતવાની જરૂર નથી પડતી. ગઈ વખતે મેં 600 થી 700 કિલો ઓર્ડર ના પાડે અને 1400 કિલો પાવડરનું પ્રોડક્શન થયેલ. આ વખતે પણ એટલું જ અપેક્ષા છે. તો જે પણ ગ્રાહકોને હળદર જોઈતી હોય તો એ વહેલા નોંધાવશે. ચણા પણ મળી રહેશે, વરિયાળી પણ મળી રહેશે, શાકભાજી પણ મળી રહેશે દવા વગરની. બીજું કે આ બધા પ્રયોગો મેં પહેલી વખત કર્યા છે, માત્ર એટલા માટે કે લોકોનું હિત અને લોકો સારું અને સાચું ખાય, એ જ મારી અપેક્ષા છે. અત્યારે હાલ આખું વિશ્વ આ વિકટ પરિસ્થિતિથી ઝઝૂમી રહ્યું છે. મારે એમાંથી બહાર લાવવું છે. આ મારો પહેલો પ્રયોગ છે. ખેડૂતો જનરલી ડરે છે કે ભાઈ અમારે ખાવાનું છું, ભાઈ અમે પ્રાકૃતિક ખેતી કરીએ તો અમને કંઈ પ્રોડક્શન ન મળે, એના ડરથી કોઈ પ્રાકૃતિક ખેતી તરફ વળતા નથી. પણ તદ્દન ખોટી વાત છે. અત્યાર સુધી નહોતો બોલતો, પણ 5 વર્ષ મારે આ પ્રાકૃતિક ખેતીમાં થઈ ગયા. લગભગ 1 પણ વર્ષ મારે પ્રોડક્શન વગર નથી રહ્યું. સારું એવું પ્રોડક્શન પણ મને મળ્યું છે. પણ માત્ર દિશાની જરૂર છે, સાચી સમજની જરૂર છે, ડરવાની જરૂર નથી. એના સાક્ષી તરીકે અમારા પ્રતાપભાઈ પહેલા વર્ષથી છે, 3જા વર્ષથી સુરેશભાઈ છે. પ્રતાપભાઈને ખબર, પહેલા વર્ષે પણ તુવેરનું સારું એવું ઉત્પાદન આવેલું, અજમાનું પણ સારું ઉત્પાદન આવેલું. પણ પ્રાકૃતિક ખેતીમાં કયા 4 આયામ છે એને સમજી લે તો કોઈ જ તકલીફ નથી. બીજું કે શાકભાજી મારો પહેલો પ્રયોગ છે. જો તમારો સપોર્ટ અને સાથ મળી રહેશે તો આવતા વર્ષે પણ શાકભાજી મારે કરવાની જ છે. કદાચ બીજા ખેડૂતો આ દિશામાં પ્રેરાય એના માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું. હું તો કદાચ નિષ્ફળ જઈશ તો 2જું વર્ષ 3જું વર્ષ પણ 100% શાકભાજી કરીશ અને ખવડાવીશ. તમારો સાથ સહકાર હશે તો મને ઉત્સાહ અનેરો મળશે અને એક તાજગી સાથે કામ કરવાની દિશા મળશે. પરંતુ તમે મને જો સપોર્ટ નહીં આપો તો બીજા ખેડૂતો પણ આ દિશામાં નહીં પ્રેરાય. બીજું કે મારું આ જે ઉત્પાદન છે, અત્યારે મૂળા નીકળી રહ્યા છે. 15-20 દિવસ પછી કોબીજ, ફુલાવર, ગાજર, ટામેટી, રીંગણ આ બધું નીકળશે. પરંતુ સમયસર મારું વેચાણ નહીં થાય તો હું થાકીશ તો નહીં, પરંતુ થોડોક નર્વસ થઈશ કે ભાઈ મારા સુરેશભાઈ, પ્રતાપભાઈ આ બધાનો પગાર અને એનું મહેનતાણું આપવામાં મને થોડીક તકલીફ પડશે. જો કે એક બાજુ હું શિક્ષક પણ છું, જેથી મને તકલીફ નથી પડતી, પણ જે ખર્ચ જે છે અને આ મારો જે ખેતીમાંથી આવક છે એમાંથી થોડુંક વળતર મળે તો એક ઉત્સાહ વધારે રહે. બાકી આ મારો એક શોખ છે અને લોકોને સારું ખવડાવવું એ મારી એક દિશા છે. મારે બજાર ભાવથી 1 રૂપિયો વધારે નથી લેવો. રિટેલમાં જે તમે કદાચ કહેશો કે ભાઈ 50 રૂપિયા કિલો મળે છે અને બજારમાં 40 રૂપિયા કિલો મળે છે, તો હું 40 રૂપિયા વેચીશ. પણ પહેલો મારી શાકભાજી લો. હું તમને એટલો વિશ્વાસ આપું છું કે સહેજ પણ રાસાયણિક ઝેર કે રાસાયણિક ખાતર નથી. અને ભવિષ્ય, અને જો તમારે સાચી તંદુરસ્તી અને સાચી વિચારધારા જોઈતી હોય તો આ શાકભાજી ખાઓ. નહીંતર અત્યારે નાની ઉંમરે બ્લડ પ્રેશર, નાની ઉંમરે કેન્સરના કેસો, અને ગુજરાત તો અત્યારે કેન્સરમાં પહેલા નંબરે આવી ગયું છે. તો
આ દિશામાંથી બહાર આવવું હશે તો તમારે આવી રીતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સપોર્ટ આપવો જ પડશે. હું તો એમ કહું છું કે ત્યાં એમની વાડીએ જઈને લઈ આવો, ભલે ભાવ જે તે બજારનો આપો, પણ એમનો માલ બગડવા ના દેશો. પરિસ્થિતિ એ થાય છે, આજે મેં મૂળા ને મેં ગ્રુપમાં મૂક્યા તો કેટલાક જૂજ વ્યક્તિઓએ મૂળા નોંધાવ્યા અને ઘરે આવીને પણ લઈ ગયા. એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. બાકીના જે મૂળા છે મારે વાસુદેવભાઈ કડવાસણ જે સૃષ્ટિમાં જાય છે ત્યાં આગળ પ્રાકૃતિક વસ્તુઓનું જ વેચાણ થાય છે, તો મેં એમને આપી દીધા. ત્યાં વાસુદેવભાઈ પ્રાકૃતિક કસ્ટમરોને આપશે અને જે પણ ભાવ મળે એમાંથી થોડુંક વાસુદેવભાઈ લેશે અને બાકીનું મને મળશે. પણ મારો બગાડ શાકભાજીનો અટકી ગયો અને યોગ્ય જગ્યાએ વિતરણ થઈ ગયું, એનો આનંદ છે. જો મારા ઘરેથી વિતરણ થાય તો ખૂબ આનંદ રહે. તો દરેક ખેડૂતોને આ રીતે તમે સપોર્ટ આપશો. જય ગૌ માતા.